આ અમારા વોર્ડ નંબર 1નો વિસ્તાર છે। ત્યાં તમે જુઓ કે આ નિશાનનો શોરૂમ છે। સામે આ નવાએડ રોડ પર આસોપાલવ સોસાયટીની સામે એક વડીલ સવારે એમના કામ અર્થે ટુ વ્હીલર એમની જ્યુપિટર બાઇક લઈને પેલું એક્ટિવા લઈને એમનું જતા હતા, એટલે એક ટ્રક ચાલકે એમની સાથે એક્સિડન્ટ કર્યું છે। એટલે ઘટના સ્થળે એમનું મૃત્યુ થયું છે। બહુ દુઃખદ ઘટના બની છે। ખરેખર આવી ઘટનાઓ વડોદરા શહેરમાં જે રોજબરોજ બનતી જાય છે કે ટુ વ્હીલર ચાલકો કોઈ જગ્યાએ સેફ નથી। કોઈક મોટા વાહનો, ભારદારી વાહનોવાળા કા બસવાળા કા ટ્રકવાળા ગમે તે અથડાવીને જે રીતે દિવસે ને દિવસે લોકોના મૃત્યુ થતા જાય છે, એમાં કોઈકના પરિવારની માતા, કોઈકની બહેન, કોઈકની દીકરી સાથે કોઈકનો ભાઈ, કોઈકના પિતા, કોઈકના પુત્ર, જે રીતે નિર્દોષ નાગરિકો આમાં જીવ ગુમાવ્યા છે, બહુ દુઃખદ બાબત છે। જે રીતે રોડ અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે, એના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જઈ રહ્યા છે। આજે તમે જુઓ કે 1 મહિના પહેલાં જે રિટાયર થયા હતા રાજુભાઈ ખુશાલભાઈ પરમાર નામના વડીલ, બહુ સજ્જન માણસ હતા, રેલવેમાં એમની નોકરી હતી, રેલવેના ડ્રાઈવર હતા અને 1 મહિના પહેલાં જ રિટાયર થયા હતા। તો આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય, એટલે આ પ્રકારની જે દુર્ઘટનાઓ બનતી જાય છે, બહુ દુઃખદ દુર્ઘટના છે। આ પ્રકારે ઘટનાઓ ન ઘટવી જોઈએ અને ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા જોઈએ એવી મારી માંગણી છે।